માળિયાહાટીનામાં પરંપરાગત રીતે હોલિકા ઉત્સવની વાસે ગાસે ઉજવણી કરાઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયાહાટીનામાં હોલિકા ઉત્સવની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન અર્ચનથી ઉજવણી કરી હતી। માળેશ્વર મંદિર પાસે મેઘલ નદીના કાંઠે ઢોલ અને શરણાઈના સંગીત સાથે વાસે ગાસે સરપંચ જીતુભાઈ સિસોદિયાના માજી સભાપતિ શ્રી હમીરસિંહ સિસોદિયાએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરી હોળી પ્રગટાવી હતી। આ ઉપરાંત રેલવે સ્ટેશન પાસે અને જસાપરામાં પણ હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં નગરજનોએ હોળીના દર્શનનો લાભ લીધો હતો। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પડના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। હમીરસિંહભાઈ સિસોદિયા, ક્ષત્રિય સમાજના આગેવાન। આજ રોજ ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનો ભવ્ય તહેવાર ને આદિ અનાદિકાળથી હોલિકા દહનથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના અમારા સરપંચશ્રીના વરદ હસ્તે આજે હોલિકા દહન પ્રગટાવવામાં આવી અને આજનો પ્રસંગ ઉત્સાહભર ભવ્ય માળિયા આખા વિસ્તારમાં ઉજવવાનું ચાલુ છે। ખૂબ જ લોકો ઉત્સાહથી દર્શન કરવા પણ આવશે અને નાના બાળકો જે આ વર્ષને જેમને જન્મ લીધો છે અને તેમના દર્શનનો પણ એક આ મહત્ત્વનો પ્રસંગ હોય છે, જે આપણે વાડ અને પોટી તરીકે ઉજવીએ છીએ। આવનારી જે પેઢી છે એમને પણ હું આજે આ હોલિકા દહનના દર્શન કરી અને ખૂબ તરક્કી કરે, ખૂબ આગળ આવે, ખૂબ જ તંદુરસ્ત અને હેલ્ધી રહે અને આ રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ ઉપયોગી થાય એવી માતાજીને પ્રાર્થના। જય હોલિકા દહન।